આજે આપણે વાત કરીશું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક અગત્યની ભરતી જાહેર કરવામાં આવી છે। ભરતીની વાત કરીએ તો ફિમેલ હેલ્થ વર્કર, તેની હાલ કુલ 30 જગ્યાઓ ખાલી કરવામાં આવી છે। સૌપ્રથમ આપણે વાત કરીશું કે એની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.government.in, એની ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો। કુલ જગ્યા 30 છે। ભરતીની વાત કરીએ તો ભરતી ફિમેલ હેલ્થ વર્કરની અંદર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય ડિપ્લોમા નર્સિંગ પાસ હોવું જોઈએ અથવા 2 વર્ષનો ANM એટલે કે ANMનો કોર્સ કરેલ હોવો જોઈએ। ત્યારબાદ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ। ત્યારબાદ ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। તમામ માહિતી તમને આજે એક જ વિડીયોની અંદર સંપૂર્ણપણે સમજાવીશ। તેના ઓનલાઈન ફોર્મ આજે બપોરે 1 કલાકે શરૂ થઈ જવાના છે। ત્યારબાદ આપણે વાત કરીશું પગાર ધોરણની। તો પગાર ધોરણ વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે ₹26,000 મળવાપાત્ર રહેશે। ત્યારબાદ 5 વર્ષની સેવાઓ બાદ જો સંતોષ જણાશે તો પ્રી મેટ્રિક લેવલ 2 સ્કેલ મુજબ 19,900થી લઈ અને 63,200 સુધીની નિમણૂક મળવાપાત્ર રહેશે। ઉંમરની વાત કરીએ તો ઉંમરની 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહીં, પરંતુ વયમર્યાદા 18 વર્ષથી ઓછી ઉંમર અને 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ। મૂળ ગુજરાતના હોય અને અનામત વર્ગનો લાભ લેવા જો માંગતા હોય તો તેમને નીચે મુજબના નિયમો લાગુ પડશે। ત્યારબાદ વાત કરીશું આપણે માજી સૈનિક ઉમેદવારો માટે કેટલી ઉંમર મર્યાદા છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ તમામ કેટેગરી માટે શું છે તે તમામ તમે જોઈ શકો છો। અનામત જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા 30 છે। તેની અંદર બિન અનામત એટલે કે મહિલાઓ માટે 14 જગ્યા અનામત રાખવામાં આવી છે। આર્થિક રીતે પછાત વર્ગ માટે 3, અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત જનજાતિ માટે 4, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 7 જગ્યા અનામત રાખવામાં આવી છે। ત્યારબાદ તમે નીચે સ્ક્રીન પર જોઈ શકો છો મહિલા ઉમેદવારો શું નિયમો છે, વિધવા ઉમેદવારો માટે શું નિયમ છે અને માજી સૈનિક ઉમેદવારો માટે શું નિયમ મળવાપાત્ર રહે છે। શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે પણ તમને નિયમ જોઈ શકો છો, એટલે કે કોઈ વિકલાંગ હોય તેના માટે પણ નિયમો લાગુ પડે છે। ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે તેમજ કોમ્પ્યુટરની જાણકારી માટે તમને થોડીક માહિતી લઈ શકો છો। કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, તેનું સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર કક્ષાનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ। ત્યારબાદ અમુક જાહેરાતની જોગવાઈ તમે જોઈ શકો છો કે ભારતનો નાગરિક હોય અથવા નેપાળનો પ્રજાજન હોય અથવા ભૂતાનનો પ્રજાજન હોય અથવા મૂળ ભારતની વ્યક્તિ હોય અને ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી જો તમે પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા જેવા પૂર્વ આફ્રિકન દેશો, સંયુક્ત પ્રજાસત્તાક, મતલબ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તેના અમુક નિયમો છે જે વિદેશના હોય અને ભારતમાં રહી શકતા હોય અને ભારતમાં નિવાસી થઈ ગયેલ હોય તે પણ ફોર્મ ભરી શકો છો। તેની અંદર એક જોગવાઈ છે કે તેના ડોક્યુમેન્ટ તમે રજૂ કરવા પડે છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર જાહેરાત પર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ધ્યાન રાખવાની હોવી જોઈએ, એટલે કે છેલ્લી તારીખના રોજ લાયકાત તેની ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ જો કોઈ ડોક્યુમેન્ટમાં અડચણ હશે, ડોક્યુમેન્ટમાં વાંધા હશે તો તેનું ફોર્મ આપોઆપ રદ થવા પાત્ર રહેશે। તમે સ્ક્રીન પર તમામ નિયમો શરતો જોઈ શકો છો કે ના વાંધા પ્રમાણપત્ર શું છે, ગેરલાયક ઉમેદવાર કોને કહી શકાય છે, અગત્યની જોગવાઈ શું છે, તે તમામ નિયમો ફક્ત આ ફોર્મ સ્ત્રી માટે છે, એટલે કે મહિલાઓ માટે છે। પુરુષ ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકશે નહીં। ત્યારબાદ લેખિત પરીક્ષા, મૌખિક પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષા અગર મૌખિક પરીક્ષા કસોટીમાં ઉમેદવારે પોતાના ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે, એટલે કે જો આ પરીક્ષા મૌખિક કે લેખિત લેવાય તો તમારે સ્વખર્ચે હાજર થવાનું રહેશે। લેખિત પરીક્ષાનું માધ્યમ મૂળ ગુજરાતી, લેખિત પરીક્ષા ગુજરાતી માધ્યમ અને મૂળ ભાષા હોઈ શકે છે અથવા અંગ્રેજી ભાષાનો પેપર હોઈ શકે છે। આ ભરતીની પરીક્ષા જે
ભરતી બોર્ડ દ્વારા જે તારીખ નક્કી કરવામાં આવે અથવા જે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે નક્કી કરવામાં આવે તેની ઉપર આગ્રહ રાખવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે તેના ઓનલાઈન ફોર્મ આજે બપોરે એટલે કે બપોરે 1 કલાકે શરૂ થઈ ચૂકવાના છે. તો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સએપ નંબર છે 73 83 70 75 64 7383707564 એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા વિડીયો તમારા સુધી, તમારા મિત્રો સુધી અને તમારા સગા સંબંધીઓ સુધી પહોંચતા રહે.